1 2 પણ મુસી બોસી થવા મની છે અને આપણે તો સાપો બાપો કેવો લાગે છે ને કોમેન્ટ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો. સ્વાગત છે તમારા અમારા નવા વ્લોગમાં. તો જો અત્યારે અમે હાલીને જાવી છીએ. તમે વિચારતા છો ક્યાં જાય છે, પણ એકચ્યુઅલીમાં એવું હતું કે કાલે અમારે શોર્ટ ફિલ્મ બનાવવાનું છે, એટલા માટે અમે લોકેશન છે ત્યાં જઈ રહ્યા છીએ. લોકેશન છે આપણે દાદાનું વાડીનું, તો ત્યાં જઈને આપણે મળીએ. જો અત્યારે અમે દાદાનું વાડીના રસ્તા ઉપર હાલ્યા જાવી છીએ અને આ સાઈડ માંડવી છે. તેમ જો આ છે બધી ચાવણની માંડવી અને અહીંયા સુરત દાદા આડા આવે છે એટલે આ કઈ દેખાતું છે નહીં. ત્યાં જઈને હું તમને બતાવું. અને આ ભોલો છે એટલે એક કેમેરા એક ડીંગ આંગળી રાખી નો આવે એલા ના ઝાડવા જો. આ ઝાડવા કયા છે તમને ખબર છે? અમને પણ નથી ખબર. તમને ખબર હોય તો તમે જણાવજો. અને ભોલો અહીંયા આગળ હાલ્યો જાય છે. કાળું આવે આવી જાય જ લે. તો જો અત્યારે અમે હાલ્યા જઈએ છીએ અને આ બધી દાદાની વાડી છે. અંદર જઈને તમને મળીએ. દાદાની વાડી પૂગી ગયા છે. આવી કાંક દાદાની વાડી છે. હા, ભોલો આરામ કરે છે. તો જો અત્યારે અમે આવી જાય છે ધાબા ઉપર. તો અહીંથી વ્યૂ બહુ મસ્ત આવે છે, એ તમને હું બતાવું. આવી વાડી છે અને ભોલો તો અહીં સીધો પાળાપીઠ ઉપર બેસી ગયો છે. એ ભોલા. અને આ સાઈડ જો અહીંયા સોલાર, આ બધા સોલાર જ છે. અહીંથી ઝૂમ કરે તો બહુ ઝૂમ કર્યું ને તો ફાટી જાય છે, એટલા માટે ઝૂમ આપણે કાંઈ કરવું છે નહીં. અને હું ને અત્યારે અમે દાદાના ખેતરમાં આવી ગયા છે અને ભોલો ઉપાડવા માંડ્યો છે માંડવી. એક વાર તમે ફાલ જો ફાલ આ બધી માંડવી છે અને આગળ કપ્પા પણ છે. અને એને પણ વ્લોગર બનવું છે આપણી ઘોડે. ભલે ને 70 સબસ્ક્રાઈબ પણ હોય. બસ નહીં એટલી અત્યારે મેં માંડવી પણ ઉપાડી લીધી છે. આ પણ ભાઈ અમારા યુટ્યુબર છે. તો આની ઇન્સ્ટામાં યુટ્યુબમાં આઈડી છે, યુટ્યુબમાં છે રાહુલ ધરેજિયા. તમે મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એની ચેનલ પહેલા મને સબસ્ક્રાઇબ કરજો, પછી એને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. અને ભોલો જો આ માંડવી લઈને ખખેરવા માંડ્યો અને આ પણ વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે. દાદાની વાડીનો પહેલો વિડીયો છે, તો તમે જોવાનું ચૂકતા નહીં. દાદાની વાડીનો તો મિત્રો હાલો આપણે આગળ જઈએ. ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો. સ્વાગત છે તમારા મારા નવા વ્લોગમાં. તો જો અત્યારે આપણે છીએ સાવંત અને આવી ગયા છીએ આપણે સીધા ધાબા ઉપર. આ બંને જો અહીં બેઠા છે અને અત્યારે જો મસ્ત મજાની સવાર પણ પડે છે અહીં. અને અત્યારે જો અત્યારનું લોકેશન જુઓ તમે. અહીંયા આપણે શોર્ટ ફિલ્મ બનાવવાનું છે આજે. આવી કાંક વાડી છે. લાગવા મળ્યા છે. તો આને તમે જોવો એક હોય, આને એકને તૈયાર થવા એટલી બધી વાર લાગે છે ને મિત્રો, એની વાત જ પૂછવામાં. હા તો પૂરા ભાઈ જે ક્લટ રહેવા મળી છે ને હવે પૂરું થાય ને કા લગન એમ જ કરશે હવે. તો હાલો હું તમને હજી આગળ બતાવું કેવું કેવું થવાનું છે ને. અમારા કાકા છોકરાની બ્લોકમાં નહીં, બ્લોકમાં બિના રહી ગયો મિત્રો. બાય. ઓલા ભાઈ મુસી બોસી થવા મની છે અને આપણે તો સાપો બાપો કેવો લાગે છે ને કોમેન્ટમાં બતાવજો. કલે અમે બે ફૂલ ડાકુ જેવા થઈ ગયા છે ને આ અમારા મેન સાહેબ છે.
મેન ડાકુ આ જ છે. અમે ખાલી આમ હારે રેવા વાળા છે. બધા શૂટિંગ ચાલુ કરી દીધું છે અને ફૂલ બાકા ચીકી થાય છે. એક બે બેન અમારા બા ની આમ છેલ્લા બેઠા છે ખાવાની શરૂઆત કરી. તમે પણ વ્યાવ હાલો મિત્રો. કલેજો અમે તઈ ડાકો જો ઢાંઢા કાઢું લઈને હાલતા થઈ ગયા છીએ. ફૂલ બાકા ચીકી થવાની છે. કલેજો આગળ બન્યા રહીજો. અમે જો અમારા મોટા સાહેબ ને જો ગાડું હાકી તમે જો એકવાર ખાલી કેમ પણ ગાડું જો. હા એનું અત્યારે બધું પૂરું થઈ ગયું છે અને અત્યારે બા ને બધે જો વાસણ ને ઉડકે છે. આવી જગ્યા મસ્ત મજાની છે. પછી કરી દીધી અહીંથી જવાની તૈયારી આપણે. બરિયા પલાળી દીધા. એના પગ મત પકડે. એના મારા કપડા પકડે. ના કરો ફોલો કરો. આ તો બોલ પેલી ગયા લોકો. લેટ્સ ગો. પગ તો આખા પેલી ગયા અમારા. બસ પલ્લી જા. અહીંથી આપણે આય ને કાં તો આપને ગારો ગારો કરી મૂક્યા. જો તું પડ્યો કેટલો પડ્યો. આ ગાડી અડધી ધવાઈ ગઈ હોય અને હવે લગભગ આપણો સીન છે ને એટલે આપણે કપડાં બદલાઈ લઈ લગભગ તો. ઓ ભાઈ ભાઈ ગાડી પહેલી વાર ત્રણ સવારી હાકી છે. ઓ મિત્રો એક જો કંઈક લગરાકન પડામ ગીરી આવવાની છે ને તો મોજ પડી જવાની છે મારા ભાઈ. હાલો આગળ જઈને મળવી હાલો એમાં કરી લે. આપણે થોડાક આગળ નીકળ્યા ને તે ભાઈબંધને મેનારાણીએ કહી દીધું મને ઘાયલેટ પાઈ દે. તો ભાઈબંધને પૈસા છૂટા કરીને મેનારાણીને ઘાયલેટ પાઈને કહી દીધી ચાલુ. થઈ ગયા છે તો હાલો તમે પણ સોડા પીઓ. હાલો આવી જાવ. કેટલા હોય એટલા આવી જાવ. હાલો સોડા પીઓ. પૈસા બધા પૈસા જો આમાં ભોરો આપી દેવાનો છે. તમારા પણ ભોરો આપી દેવાનો છે પૈસા. તો તમે પણ વ્યાવ હાલો. બેને સોડા આવી ગયો તો સ્વિંગ વિમટો. તો આ અમારા ભાઈ તો મેંગો વાળા હો અમારે. આપણે મંજીમ કો હા સિંગ કોલા વાળા હો ભાઈ. હાલો તમે પણ પીવા. તો જો અત્યારે આપણે શૂટિંગ થઈ ગયું હતું પૂરું ને આપણે ગાડીમાં બેસીને આવતા રહ્યા ઘરે. અને ત્યાર પછી આપણે આજ તો હાવ થાકી ગયા સહી. અને જો આપણે ઘરે આવતા તે વરસાદ થઈ ગયો ચાલુ. હું તમને બતાવું. વરસાદ આવે છે અને આ બાજુ ગાયું ધણ પણ હાલ્યું આવે છે. અને આવું આપણું ગામ છે. બસ આજના વ્લોગમાં આટલું જ છે. મળીએ આપણે બીજા નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.